અંજારના રતનાલમાં ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતોના મગફળી અને કપાસના પાકને ખૂબ નુકસાન થયું છે। આજે પણ કચ્છમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। આજે ભારે વરસાદ વરસશે તો ખેડૂતો બરબાદ થઈ જશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, શું સ્થિતિ ભારે વરસાદના કારણે ખેડૂતોની? ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો, જેના કારણે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે સામે આવી છે। ભુજ તાલુકાની વાત કરીએ તો કાળી તલાવડી, પદ્ધર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે સામે આવી છે। રતનાલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ જે છે તે સર્જાઈ છે। સૌથી વધારે નુકસાન કપાસ અને મગફળીમાં નુકસાન થવાની ભીતિ જે છે તે હાલ સેવાઈ રહી છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, આજે પણ કમોસમી વરસાદ વરસશે તો ચોક્કસથી ખેડૂતોનો મોટો ફટકો જે છે તે પડશે। જીતવાની આભાર હર્ષદ જાણકારી આપવા માટે। તો આ દ્રશ્યો આપ જુઓ, શું હાલત થઈ છે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોની। પાણી ભરાઈ જવાના કારણે તેમના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। અને જો આજે પણ આવો જ વરસાદ અવિરત વરસતો રહ્યો તો ખેડૂતો બરબાદીની કગાર ઉપર આવીને ઊભા રહી જશે। અત્યારે ખેતર જોઈને ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે કે હવે તેઓ આવી સ્થિતિમાં પાકને બચાવે કેવી રીતે। ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે વરસાદના કારણે। અને હજી પણ આજના દિવસે પણ કચ્છમાં અલગ અલગ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।